Good morning, students. Now we will learn Unit 3, Manage Your Stress. We will complete the Read 1 and Read 2. Manage your stress and how to control mental stress and how to develop mental stress ability. There is contained two short note. First we write one short note. How to manage your stress. First I read the short note and then after you write it. When you suffer from a problem in concentrating, concluding the things, taking decision and grasping the easy things, it becomes clear that you are suffering from mental stress. Mind, emotion and body play important roles in developing mental balance. They are related to one another and always work together. There are some techniques to improve mental balance. Regular exercise, dancing, singing, walking, stop overthinking, develop positive thinking. There are the exercise to build better resilience and rebalance yourself. You have to do some or several practices like meditation, yoga, diet, exercise, etc. The screen exercise, herbal remedies, expecting to be lucky, avoid negative thoughts, etc. Mental balance plays vital role in our body as it reduces our mental stress and other physical health problems. It makes our life happier and healthier than before. હવે મેનેજ યોર સ્ટ્રેસ. આપણને માનસિક તાણનો અનુભવ થાય છે તો આ માનસિક તાણના અનુભવને પહેલા તો આપણે આઈડેન્ટિફાય કરવું પડે, એને ઓળખવું પડે. તો કેવી રીતે ઓળખશું? તો જે ક્રિયા આપણે રેગ્યુલર કરતા હોય એ ક્રિયામાં ક્યાંક ડિસ્ટર્બન્સ છે. દાખલા તરીકે ગ્રાસ્પિંગ ધ ઇઝી થિંગ્સ, કોઈ વસ્તુ આપણે સરળતાથી ગ્રાસ્પ કરી શકતા નથી. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને તકલીફ પડે છે. કન્ક્લુડિંગ ધ થિંગ્સ, વસ્તુઓ જ્યારે એકત્ર કરવાની હોય, કલેક્ટ કરવાની હોય, ઇન્ફોર્મેશન એકત્ર કરવાની હોય તો એમાં આપણને મુશ્કેલી પડે છે. આવી જ્યારે પરિસ્થિતિ, ટિપિકલ સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે વી આર સફર ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. પછી બીજો પોઈન્ટ એવો છે કે જો આપણે મેન્ટલ સ્ટ્રેસથી પીડાઈએ છીએ તો એને દૂર કેવી રીતે કરવાની? તો એના માટેની કેટલીક એક્સરસાઇઝ જે આપણને ટેક્સ્ટમાં આપેલી છે એ આપણે અહીંયા લખી છે. અને એ કેવી રીતે કરવાની, એ આપણને શું ફાયદો આપે છે? મુખ્ય ત્રણ વાતો છે. મેન્ટલ સ્ટ્રેસ ફીલ કેવી રીતે થાય છે, એને કંટ્રોલ કરવા માટે વિચ બોડી પાર્ટ્સ આર યુઝ? તો માઇન્ડ, ઇમોશન અને બોડી, આ ત્રણેય સાથે હોય તો જ આપણે એને મેનેજ કરી શકીએ. અને એ કરવા માટે શું કરવાનું છે એ એક્સરસાઇઝ આપણને આપેલી છે. આટલા 3 પોઈન્ટ આપણે લખીએ એટલે આપણી શોર્ટ નોટ અહીંયા પૂરી થાય છે. હવે ફરીથી, when you suffer from a problem in, જ્યારે આપણને સમસ્યા કે તકલીફ કે પ્રશ્ન ઊભો થાય, in concentrating, ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, કોઈ વસ્તુમાં આપણું ધ્યાન લગાવવાનું હોય, એમાં આપણું ધ્યાન લાગતું ન હોય તો કન્ક્લુડિંગ ધ થિંગ્સ, વસ્તુ કે ઇન્ફોર્મેશન એકત્ર કરવાની હોય તો પણ ટેકિંગ ડિસિઝન, જ્યારે કોઈ ડિસિઝન કે નિર્ણય લેવાનો હોય
તો પણ ગ્રાસ્પિંગ ધ ઇઝી થિંગ્સ, સરળ વસ્તુને જ્યારે ગ્રાસ્પ કરવાની હોય તો પણ મુશ્કેલી થાય. ઇટ બીકમ્સ ક્લિયર ધેટ, તો સમજી લેવાનું કે એક વાત સ્પષ્ટ છે કે યુ આર સફરિંગ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ. એમએસ નો મતલબ તમે નોટમાં ફૂલ લખજો કે મેન્ટલ સ્ટ્રેસ. આ બધી જ બાબતો આપણને દર્શાવે છે કે આપણે મેન્ટલ સ્ટ્રેસ થી પીડાઈએ છીએ. હવે આ મેન્ટલ સ્ટ્રેસ આપણે શું દર્શાવી કે આટલી બાબતો બતાવે છે કે આપણે મેન્ટલ સ્ટ્રેસ થી પીડાઈએ છીએ. આમાંથી કંઈ પણ પરિસ્થિતિનો જો આપણને અનુભવ થાય તો એ મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે શું કરવું જોઈએ? જો મને ક્રિશા, દેવાંગ, આસ્થા, નિધિ, વિધિ કેટલી બધી છોકરીઓ મને જોતા હોય તો આવો એક પણ પરિસ્થિતિમાં અનુભવ થાય છે? ઘણી વખત આપણે નિશ્ચિંત બનીને બેસી જઈએ છીએ. આપણને કોઈ ડિસિઝન, કોઈ નિર્ણય લેવાનો હોય તો આપણે નિર્ણય લઈ શકતા નથી. સહેલામાં સહેલી વાત જ્યારે આપણે યાદ રાખવાની છે તો આપણે એ પણ યાદ રાખી શકતા નથી. તો એ વખતે મેન્ટલ સ્ટ્રેસ છે એ વાત ચોક્કસ થઈ જાય. હવે આ મેન્ટલ સ્ટ્રેસમાંથી આપણે રિલીફ મુક્ત થવું છે, એને ઓછું કરવું છે, તો શું કરવાનું? તો એના પહેલા તો આપણે સમજ્યા કે માઇન્ડ, ઇમોશન અને બોડી આ ત્રણ એક સાથે કામ કરે છે. ઓલવેઝ વર્ક ટુગેધર, એટલે આ ત્રણનો કંટ્રોલ કરતા આપણને શીખવું જરૂરી છે. અને જે એક્સરસાઇઝ કરીએ એમાં ત્રણનું ઇન્વોલ્વમેન્ટ છે. આપણે ફર્સ્ટ રીડમાં જોયું, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ, મહત્વનો ભાગ ભજવે છે ઇન ડેવલપિંગ મેન્ટલ બેલેન્સ. મારે મેન્ટલ બેલેન્સ કરવું છે તો મારે કોના ઉપર કોન્સન્ટ્રેટ, કોના ઉપર ધ્યાન રાખવું પડશે, કઈ કસરત કરવી પડશે? ઓનલી માઇન્ડ? નો. માત્ર ઇમોશનલ? નો. માઇન્ડ, બોડી અને ઇમોશન. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી play important role in developing mental balance. They are related to one another. કારણ કે ત્રણ કેવા છે? related to one another. એકબીજા સાથે ખૂબ જ સંકળાયેલા છે. ઘણી વખત તમે ક્લાસમાં પોતાના હાથેથી પેન રમાડતા હોવ છો અને ધ્યાન ત્યાં હોય છે, પણ એનો મતલબ એ થયો કે આપણા બોડીથી બીજું કામ થાય છે અને માઇન્ડ આપણે સામે અહીંયા રાખ્યું છે. કદાચ એવું પણ હશે કે વિડીયો ચાલુ હશે ને ઘણા લોકોનો નાસ્તો કે ખાવાનું ચાલુ હશે, તો પણ ત્રણનું કોન્સન્ટ્રેશન આપણે કરી શકીએ નહીં. એટલે ત્રણ એક સાથે જ્યારે કામ કરતા હોય તો જ મેન્ટલ સ્ટ્રેસ નથી એવું કહી શકાય. બીકોઝ માઇન્ડ, ઇમોશન અને બોડી પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ્સ ઇન ડેવલપિંગ મેન્ટલ બેલેન્સ. They are related to one another and always work together. જોડાયેલા પણ છે અને કામ પણ સાથે જ કરે છે. હવે આપણે એમને તોડીને જો કામ કરાવીએ તો એ કામમાં કેટલી સફળતા હોય? ન જ હોય. There are some techniques. હવે એના ઉપાયો. There are some techniques to improve mental balance. મારું મેન્ટલ બેલેન્સ મારે જાળવવું છે, ઇમ્પ્રૂવ કરવું, એમાં સુધારો કરવો છે, તો એની કેટલીક ટેકનિક્સ આપણને આપેલી છે. કઈ છે? તો રેગ્યુલર એક્સરસાઇઝ, નિયમિત એક્સરસાઇઝ કરવાની. ડાન્સિંગ, બરાબર? આપણે જોયું હતું કે આપણે એક રૂમમાં જઈને આપણને ગમતું મ્યુઝિક સાંભળીએ છીએ અને એના ઉપર આપણે ડાન્સિંગ કરીએ છીએ. સિંગિંગ વિથ બાથિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ. પછી ડેવલપ પોઝિટિવ થિંકિંગ. ઓવર થિંકિંગ સ્ટોપ કરવું છે અને કયું ડેવલપ કરવું છે? પોઝિટિવ થિંકિંગ. આઈ કેન વાળી જે વાત હતી તે. ટુ બિલ્ડ બેટર રેઝિલન્સ. રેઝિલન્સ એટલે પ્રતિકાર ક્ષમતા. મારે વધારે સારું બેટર રેઝિલન્સ ડેવલપ કરવું છે. અને રીબેલેન્સ. જ્યાં અસમતોલન દેખાય છે ત્યાં મારે સમતોલન કરવું છે. જો હું ક્લાસમાં હતો, તમે હવે સમતોલન વાળી પરિસ્થિતિ યાદ કરો. જ્યારે તમે ક્લાસમાં હતા ત્યારે જે ભણી અને જે રીતે તૈયાર કરતા હતા એ જ રીબેલેન્સ આપણે આ પદ્ધતિથી કરવાનું છે. આ આપણી સામેનું એક ચેલેન્જ છે. એટલે કે ટુ બિલ્ડ બેટર રેઝિલન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ. આપણી જાતને આપણે રીબેલેન્સ કરવી છે. તો યુ હેવ ટુ એટલે મસ્ટ, તમારે કરવું જ પડશે. યુ હેવ ટુ ડુ several practices.
ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે. એક વખત વાત સાંભળવાથી કે એક વખત આ વાત વિચારવાથી થાય નહીં. જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે કસરત કરતા હોઈએ ત્યારે આપણા શરીરને એમાં શું પડે, થોડું કષ્ટ પડે, થોડી તકલીફ પડે. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયો દ્વારા ઓનલાઈન દ્વારા ભણવાની શરૂઆત કરી ત્યારે પણ આપણને સમજણ ઓછી પડતી હતી, ગમતું નહોતું, આપણી સાથેનું કમ્ફર્ટેબલનેસ લાગતું ન હતું. પણ હવે ધીમે ધીમે આપણે બધા જ આમાં બહુ સરસ રીતે ગોઠવાઈ ગયા છે. તમારા બધાના રિસ્પોન્સ, તમારા બધાના વિડીયોઝ જોયા પછી કોમેન્ટ્સ પણ જોરદાર છે કે તમે બધા જ આની સાથે રેગ્યુલર પોતાનો અભ્યાસ કરતા જઈ રહ્યા છો. પણ ક્યાંક આપણને એવું લાગે કે આજે મને મારા અભ્યાસમાં રેગ્યુલર કરતા ઓછું કામ કર્યું છે, ઓછું યાદ રહ્યું છે, તો સમજી લેવાનું ફરીથી આપણે રીબેલેન્સ કરવાની જરૂર છે. પણ એના માટે પ્રેક્ટિસ ઇઝ ધ બેસ્ટ. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. એમ યોગ કરવાનું હોય, કસરત કરવાની હોય, રીબેલેન્સ કરવાનું હોય કે એક્સરસાઇઝ કરવાની હોય, પ્રેક્ટિસ તો જોઈશે જ. એટલે સેવરલ પ્રેક્ટિસીસ લાઈક કઈ પ્રેક્ટિસ કરવાની છે? મેડિટેશન. યોગ માટે પણ પ્રેક્ટિસ. યોગા ડાયટ એક્સરસાઇઝ, યોગ સાથેની જે ડાયટ એક્સરસાઇઝ આવે છે એ પણ આપણે કરી શકીએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, આપણે જે લેસનમાં શીખ્યા હતા એ સ્ક્રીન એક્સરસાઇઝ પણ કરી શકાય. વોકિંગ ઇન ધ નેચર, કુદરતમાં આપણે ફરવા જઈએ છીએ પણ ફરવા જતી વખતે મારે શું કરવાનું? બોડીને હું ફરવા જવાનું કામ આપું છું, પણ માઇન્ડ અને ઇમોશનમાં પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ થિંકિંગ વધુ ને વધુ આપણે કરતા જઈએ એ પ્રમાણે એક્સરસાઇઝ કરવાની. હર્બલ રેમેડીઝ, એક્સપેક્ટિંગ ટુ બી લકી. હું મારી જાતને હંમેશા કેવું એક્સપેક્ટ કરીશ? એક્સપેક્ટ કરવી એટલે ધારણા કરવી. એક્સપેક્ટિંગ ટુ બી લકી, હું મારી જાતને લકી એક્સપેક્ટ કરીશ. કદાચ મારું નક્કી કરેલું ધારું કામ નહીં થયું હોય તો પણ હું ફરીથી એ કરીશ. હું ક્યારેય નિષ્ફળ ગયા પછી બેસી જઈશ નહીં, હું ક્યારેય હતાશ થઈશ નહીં. આ વાત આપણે ઓલવેઝ રાખવાની. અવોઇડ નેગેટિવ થોટ્સ. અવોઇડ એટલે ટાળવું. નેગેટિવ થોટ્સ ને આપણે શું કરવાના છે? ટાળવાના છે. મેન્ટલ બેલેન્સ પ્લેઝ વાઇટલ રોલ, ઇમ્પોર્ટન્ટ રોલ. આ જે મેન્ટલ બેલેન્સ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણને કદાચ આ લેસન કંટાળાજનક લાગતું હશે, પણ જો આ લેસનને આપણે બરાબર સમજીએ છીએ તો ભવિષ્યમાં જેટલી મુશ્કેલીઓનો આપણે સામનો કરવાનો છે, જે તકલીફનો સામનો કરવાનો છે, એ તકલીફનો વધારે સારી રીતે સામનો કેવી રીતે કરી શકાય, એમાં આવતી અગવડોને કેવી રીતે હસતા હસતા પાર કરી શકાય, એ વખતે આપણને આ લેસન ખૂબ જ અને અદ્ભુત ફાયદારૂપ આપણને સાબિત થવાનું છે. એટલે અત્યારનું ભણેલું ક્યારેય પણ એળે જતું નથી. આ વાત આપણે બરાબર યાદ રાખવાની છે. મેન્ટલ બેલેન્સ પ્લેઝ વાઇટલ રોલ ઇન અવર બોડી એઝ ઇટ, આપણા બોડીમાં પણ મહત્વનો ભાગ ભજવે. જેમ કે ઇટ રિડ્યુસ, ઘટાડવું. ઇટ રિડ્યુસ અવર મેન્ટલ સ્ટ્રેસ. આપણી માનસિક તણાવની પરિસ્થિતિમાં જો માઇન્ડ બોડી અને મેન્ટલ બેલેન્સ હોય તો એ મેન્ટલ સ્ટ્રેસને રિડ્યુસ કરે છે, એટલે કે ઘટાડી છે. એન્ડ અધર ફિઝિકલ હેલ્થ પ્રોબ્લેમ, આપણા શરીરના પણ જે જુદા જુદા હેલ્થ પ્રોબ્લેમ હોય છે એ હેલ્થ પ્રોબ્લેમને પણ આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ છીએ. ઇટ મેક્સ અવર લાઈફ હેપીયર, આપણા જીવનને વધારે ખુશ બનાવે છે. એન્ડ હેલ્ધીયર, તંદુરસ્તી પણ વધારે આપે છે ધેન બિફોર, પહેલા કરતા. આ પ્રમાણે આપણે શોર્ટ નોટ લખવાની છે. આ શોર્ટ નોટ જો તમે કમ્પ્લીટલી તૈયાર કરશો તો આની ઉપરથી પેરેગ્રાફમાંથી આવતા પ્રશ્ન, આના પછી આપણે પ્રશ્ન લખાવાના છીએ, તો એ પેરેગ્રાફના પ્રશ્ન પણ આપણે ખૂબ સરસ રીતે જવાબ આપીને લખી શકીએ. હવે જોઈએ શોર્ટ નોટ નંબર 2. એક્સરસાઇઝ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ. આપણે જે કંઈ એક્સરસાઇઝ જોઈ છે એ દરેક એક્સરસાઇઝ આપણને ટુ ડીલ વિથ ની સાથે વ્યવહાર કરવો. આપણું જે મેન્ટલ સ્ટ્રેસ છે, આપણે જે માનસિક તાણ અનુભવીએ છીએ એમાંથી બહાર આવવા માટેની જુદા જુદા પ્રકારની આપણને એક્સરસાઇઝ આપેલી હતી. જરા યાદ કરી લઈએ કઈ કઈ હતી. તો સ્ટોપ ઓવરથિંકિંગ,
ધ સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ એન્ડ બીજી કઈ હતી? સેલ્ફ હિપ્નોસિસ. આ એક્સરસાઇઝ વિશે આપણે એક બે વાક્ય અને એનું શોર્ટ ફોર્મ અને એમાં કરવાની આવતી જે એક્સરસાઇઝ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલા આપણે શું લખીશું? There are the exercise to help you. પહેલા હું જે વાંચું છું એને આપણે બરાબર સમજી લઈએ, પછી લખવાની અને બોલવાની શરૂઆત કરીએ, પછી જ તમે એ લખજો. The following are the exercises. આપણે વધારે લખીએ છીએ એટલે કેવી રીતે આ જે હું લખું છું એ માત્ર આપણે યાદ રાખવા માટે છે. આપણે ક્લાસમાં શોર્ટ નોટ કેવી રીતે તૈયાર કરતા હતા, કેટલાક ઇમ્પોર્ટન્ટ મહત્વના વર્ડ છે એની નીચે અંડરલાઈન કરતા હતા, જેથી કરીને પરીક્ષામાં એ વર્ડ્સ યાદ આવે એટલે આપણું આખું સેન્ટેન્સ પણ આરામથી આપણે લખી શકીએ. The following are the exercises to help you to rebalance. અહીંયા આપણે શું લખવાના છીએ? રીબેલેન્સ. હું ફરીથી હજુ આ શોર્ટ નોટ બોલવાની છું. If your mental capacity has started to suffer due to mental stress, stop overthinking. You should say yourself repeatedly, I have no expectation and I will deal with whatever happen when happen. These thoughts will relax your mind. પહેલા આપણે આટલું સમજી લઈએ. તો the following exercise, આપણે નીચે જે જુદા પ્રકારની એક્સરસાઇઝ લખવાના છીએ. The following are the exercises to help you. આપણને મદદ કરવાના છે. હવે લખો to rebalance. અહીંયા આપણે બ્લેન્ક્સમાં શું લખવાના છીએ? To rebalance, પછી અલ્પવિરામ. To rebalance. If your mental capacity has started suffer. આપણી માનસિક કેપેસિટીમાં તાણનો અનુભવ થવાનું શરૂ થયું હોય તો started to suffer due to mental stress. First one, stop overthinking. હવે આ એક્સરસાઇઝમાં આપણે શું કરતા હતા? તો આપણે પેલા લોક વાળા ઓર્ડિનરીની વાત આપણે સાંભળી હતી કે એનો વધારે પડતો લોક ખોલવા માટેનો વિચાર, આ કરીને ખોલીશ, લોક હું ખોલી શકીશ, આખું પુષ્કળ લોકો મને જોઈ રહ્યા છે, મારે એમાંથી બહાર આવવું જ પડશે, નહીં તો મારી ઇજ્જત જતી રહેશે, મારી પ્રતિષ્ઠા ખોવાઈ જશે, હું બેસ્ટ લોકર તોડવા વાળો છું, એ મારી વાત ખોવાઈ જશે. આવું એનું ઓવર એક્સપેક્ટેશન, વધારે પડતું જે થિંકિંગ હતું, એ જ થિંકિંગે ઇઝી સોલ્યુશનમાં એને નિષ્ફળ બનાવ્યો. એને જે લોકમાં પૂરવામાં આવ્યો હતો અને જે લોક એને ખોલવાનું હતું એ લોક ખોલવા માટે એને સખત પ્રયત્ન કર્યા પણ એ લોક ખોલી શક્યો નહીં, બીકોઝ ઇટ ઇઝ અનલોક. એ લોક કરેલું જ હતું નહીં. લોક કરેલું હોય તો ખોલાય, લોક કરેલું જ ના હોય તો વાસ્તવમાં એના મગજમાં લોક થઈ ગયું હતું ઓવર થિંકિંગના કારણે. આ વાત આપણે લખવાની છે. ફર્સ્ટ પોઈન્ટ, સ્ટોપ ઓવર થિંકિંગ. યુ શુડ સે યોરસેલ્ફ. તમારે તમારી જાતને કહેવાનું છે રિપીટેડલી, વારંવાર, I have no expectation. I have no expectation and I will deal with. આ વાક્ય આપણે ગોખી લેવાનું છે. I will deal with whatever happen when happen. જે કંઈ પણ બનશે, જ્યારે પણ બનશે, એની સાથે હું ડીલ વિથ, બરાબર રીતે વ્યવહાર કરીને એની સાથે હું ટેકલ કરીશ. These thoughts will relax your mind. આ થોટ્સ થી, આ વિચારોથી આપણા માઇન્ડમાં શાનું રિલેક્સેશન કે રાહતનો અનુભવ થશે. કેટલીક વખત આપણા કામ માટેની લોકોની વધારે પડતી એક્સપેક્ટેશન છે, એ પણ આપણા કામમાં સ્ટ્રેસ ઊભું કરે છે. ચલો, સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. આમાં આપણે શું કરીએ છીએ?
આપણા માઇન્ડ આત્મસંમોહનમાં આપણે આપણી જાતે જ આપણા માઇન્ડને કોઈ ચોક્કસ પોઝિટિવ થોટ્સ તરફ લઈ જઈએ છીએ. આપણે જોયું હતું કે સરસ મજાનું આપણે શું કરવાનું હતું, તો પહેલા કમ્ફર્ટેબલ આરામથી શું કરવાનું હતું, આરામદાયક ખુરશીમાં બેસી જવાનું હતું, આંખો બંધ કરવાની હતી અને પછી 100 to 1 સુધી રિવર્સ કાઉન્ટિંગ શરૂ કરવાનું હતું. અને એ અમુક અંતરે જેમ જેમ કાઉન્ટિંગ આપણે આગળ કરતા જઈએ એમ આપણા થોટ્સને પોઝિટિવ વે આપવાનો હતો અને આપણને મનગમતા સિચ્યુએશનમાં, આપણને મનગમતા સુંદર મજાના પિક્ચર કે ઇમેજમાંથી આપણે પસાર થવાનું હતું. એમ કરતા કરતા આપણા માઇન્ડનું જે માનસિક તાણવાળો ભાગ છે એ આસાનીથી આપણે શું કરી શકીએ, એને દૂર કરી શકીએ. ચલો, સેલ્ફ હિપ્નોસિસ. ટુ ડુ ધીઝ એક્સરસાઇઝ. હવે આ એક્સરસાઇઝ માટે આપણે શું કરવું પડશે? We should, બોલો આપણે શું લખ્યું હતું? We should sit comfortably in a relaxed place. કોઈ પણ વાક્ય શબ્દ આપણે લખી શકીએ. ટુ ડુ ધીસ એક્સરસાઇઝ પહેલા તો આપણી પોતાની બેઠક વ્યવસ્થા એકદમ હળવાશવાળી હોવી જોઈએ. તો ટુ ડુ ધીસ કોઈ પણ એક્સરસાઇઝ કરતા હોય તો આ વાક્ય તો આપણે કમ્પલસરી લખી શકીએ. To do this exercise, we should sit comfortably અથવા તો we should sit in a relaxed place. Counting. બેઠા પછી close our eyes. આપણી આંખો આપણે શું કરવાની હતી? બંધ કરવાની હતી. Counting 100 to 1 in a reverse. ઉલટા. આપણે શું કહીએ છીએ? રિવર્સ એટલે ઊંધી એકડી જેને કહીએ છીએ. 100, 99, 98, 97, 96 એ પણ બ્રીથિંગ સાથે. આ બોલવાનું છે ખરા, રિવર્સ કાઉન્ટિંગ નહીં તો ઝડપથી બોલવું હોય તો પણ આપણે બોલી શકીએ, પણ બ્રીથિંગ સાથે આપણે આ કાઉન્ટિંગ કરવાનું છે. ઇન અ રિવર્સ. અને પણ કેવી રીતે? રિવર્સમાં. એન્ડ ઇમેજિન. અને કલ્પના કરવાની છે. શાની કલ્પના કરવાની છે? એન્ડ ઇમેજિન. શાની કલ્પના કરશો? સમ બ્યુટીફુલ પિક્ચર. એક સરસ મજાના પિક્ચરની કલ્પના કરો which will help you to come out of stress. which will help you to come out of stress. પહેલા આપણે શું કર્યું હતું? એમાં આપણને ટેક્સ્ટમાં આપેલું છે કે સરસ મજાની સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. એક સરસ મજાની સ્ટેપ લેડર સીડી છે, પછી સરસ મજાની એક લક્ઝુરિયસ લિફ્ટમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને જ્યારે લિફ્ટ ખુલી જાય છે ત્યારે આપણે કાર્પેટેડ એવા રૂમમાં જઈએ છીએ કે ત્યાં ઓલ થિંગ્સ આર અવર પ્રાઇવેટ એન્ડ અવર લાઈક. આપણને ગમતી હોય એવી પ્રાઇવેટ થિંગ્સ ત્યાં મૂકેલી છે. આ રીતે ત્યાં થોડોક સમય આપણે આંખો બંધ કરીને રોકાઈએ છીએ. આ આપણી સેલ્ફ હિપ્નોસિસની વાત હતી. હવે છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ઇન ધીસ એક્સરસાઇઝ પેલું વાક્ય તો આપણે આ જ લખવાનું છે. વી શુડ સીટ કમ્ફર્ટેબલી. બરાબર? આ આપણે જે લખ્યું છે તે. પછી યુ હેવ ટુ થિંક અબાઉટ ધ પ્રોબ્લેમ which is the reason for your stress. Now you have to project it on a screen of mind and watch it as outsider and think about the solution. આમાં આપણે શું કર્યું હતું? આપણને જે પ્રોબ્લેમ છે, દાખલા તરીકે વિડિયો દ્વારા ભણવામાં આપણને જે તકલીફ પડે છે એ તકલીફની સમસ્યાનો હલ કરવો હોય તો જે બીજા વિદ્યાર્થીઓ ભણતા હશે એને જ્યારે આપણે સજેશન આપતા હશું તો એ જ સજેશન મને લાગુ પડશે. કારણ કે લગભગ દરેક જગ્યાએ દરેક સિસ્ટમમાં આ પ્રમાણે દરેકનું અભ્યાસ આ રીતે શરૂ થઈ ગયો છે. એટલે જેને પ્રોબ્લેમ થતા હોય એ પ્રોબ્લેમની જ્યારે આપણે એમને સોલ્યુશન આપીએ છીએ એ જ વાત મને પોતાની જાતમાં લાગુ પડે છે. In this exercise we should sit comfortable. You have to think about the problem. પહેલા આપણે જે પ્રોબ્લેમ છે એના વિશે વિચાર. which is the reason for the stress. કે જે પ્રોબ્લેમના કારણે મને સ્ટ્રેસ છે એ રીઝન પહેલા શોધી કાઢવાનું.
મારી બેઠક વ્યવસ્થા બરાબર નથી, નેટ કનેક્શન બરાબર નથી, મને સમય જે આપણે પસંદ કરીએ છીએ એ અનુકૂળ નથી. આ એક્ઝેક્ટ ચોક્કસ રીઝન શોધી કાઢવાનું. પછી નાઉ યુ હેવ ટુ પ્રોજેક્ટ ઇટ ઓન અ સ્ક્રીન ઓફ માઇન્ડ. હવે તમારા માઇન્ડમાં એ પ્રોજેક્ટ, એ પડદો એઝ અ ફિલ્મ તરીકે ચાલતો હોવો જોઈએ. એન્ડ વોચ ઇટ, આપણે જોવાનું છે, પણ કેવી રીતે? એઝ આઉટસાઇડર, એક બહારના થર્ડ પાર્ટી, થર્ડ પર્સન, થર્ડ વ્યક્તિ તરીકે. એન્ડ થિંક અબાઉટ ધ સોલ્યુશન. અને આપણે ત્રીજા વ્યક્તિ છે ને એને એ પ્રોબ્લેમ છે ને એના સોલ્યુશનનો આપણે ઉકેલ આપતા હોય તો આપણે શું કહીશું? આ આપણે જોવાનું છે. બરાબર? હવે આટલું લખી લો. ત્યાં સુધી આપણી જે ચોથી એક્સરસાઇઝ છે એ આપણે લખી લઈએ. ધીમે ધીમે કમ્પ્લીટ ખાલી જગ્યા સાથે લખી લો. ક્યાંય તમને બ્લેન્ક્સ લાગે તો આપણી ટેક્સ્ટમાં આ વાત આપેલી છે. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા કરવી. વી હેવ ટુ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. એક સ્ત્રોત આપણે થોટ કરીને, વિચારો કરીને ખુલ્લો કરવો પડશે. વી હેવ ટુ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. પોઝિટિવ, સકારાત્મકતાની જે વાત છે એ સોર્સ આપણે જાતે આપણા વિચારો દ્વારા ઊભો કરવો પડશે. આપણને વાંચવાથી, આજુબાજુના વાતાવરણમાંથી, આપણે જેની સાથે વાતચીત કરીએ છીએ એ જુદા જુદા આપણા રિલેટિવ છે એમની પાસેથી આપણને આ પ્રાપ્ત થઈ શકે. પણ જો આપણી આજુબાજુના સર્કલમાં નેગેટિવ વિચારવાળા લોકો હોય તો આપણને ઓપ્ટિમિઝમ વાળો સ્ત્રોત લાગશે નહીં. દાખલા તરીકે તમે કોઈ વિડીયોઝ જોયો અને વિડીયોઝ જોયા પછી તમે તમારા મિત્ર સાથે ચર્ચા કરી, ત્યારે જો કદાચ તમારો મિત્ર એવું કહે કે જવા દે, આ બધું કઈ કામનું નથી, તો જ્યારે શાળામાં જઈશું ત્યારે સાહેબ આપણને ભણાવવાના જ છે, તો આ આપણા વિચારમાં નેગેટિવ થોટ ઉભો કરશે. પણ જો એને એવું કહ્યું હોય કે તને સમજણ ના પડે તો પોઈન્ટની ચાલ આપણે સાહેબ જોડે ચર્ચા કરી લઈએ, આપણે ફોન ઉપર પૂછી લઈએ, અથવા તો મેં આને આ રેફરન્સ બુકમાંથી કે ટેક્સ્ટમાંથી વાંચ્યા પછી બરાબર સમજ્યા છો, મને આવડી ગયું છે, હું તને શીખવાડી દઉં, તો ઓપ્ટિમિઝમ આવશે. એટલે આપણે જે પરિસ્થિતિમાં, જે એટમોસ્ફિયરમાં, જે સરાઉન્ડિંગમાં રહીએ છીએ ત્યાંથી આપણે ઓપ્ટિમિઝમ વાળા સોર્સ ઓપન કરવા પડશે. અને ક્યાંથી આપણને ઓપ્ટિમિઝમ મળે છે એ પણ આપણે ઓળખી લેવું પડશે. સો ધેટ, જેથી કરીને વી કેન ફીલ, આપણને શાનો અનુભવ થાય? કામ. એન્ડ કેન એક્સપિરિયન્સ, અને આપણે શું અનુભવી શકીએ? અવર ઓન અચીવમેન્ટ્સ, અને આપણે આપણી સિદ્ધિઓની કલ્પના થાય.
હું જો સારું કામ કરીશ, મારા અભ્યાસમાં હું બરાબર ધ્યાન આપીશ, એમાં વધારે ને વધારે એક વખત વિડીયોઝ જોયો, આપણને ખબર ન પડી તો આપણે એમને ટેક્સ્ટમાંથી વાંચ્યું, છતાં પણ સમજણ ન પડી તો સાહેબ જોડે ફોન ઉપર વાત કરીને આપણે એને શીખ્યા. તો એમ આટલું બધું કર્યા પછી હું સારું કામ કરી શકીશ, સારી રીતે યાદ રાખી શકીશ, મારું રિઝલ્ટ પણ સારું લાવીશ. આવી આપણે સફળતાની એન્ટિસિપેટેશન, સફળતાની ધારણા કરીશું તો એ એન્ટિસિપેટિંગ સક્સેસ વાળી એક્સરસાઇઝમાં ગણાશે અને એનાથી આપણે જે અચીવમેન્ટ્સ મેળવીએ છીએ એ અચીવમેન્ટ્સમાં આપણને શાંતિનો પણ અનુભવ થશે અને આપણા પોતાના અચીવમેન્ટ્સ માટે આપણને એક સેલ્ફ રિસ્પેક્ટ પણ ઊભું થશે. આ ઉપરાંત તમે લખી શકો કે વી ડુ શોર્ટ મેડિટેશન, ક્રાઉન પોલ એક્સરસાઇઝ, બાકી જે એક્સરસાઇઝ આપણે યોગા માટે કરીએ છીએ કદાચ આમાં ઉલ્લેખ નથી કરેલો, એ પણ એક્સરસાઇઝ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસમાં આપણે ગણી શકીએ. આ બે શોર્ટ નોટ લખો અને એના પછીની એક્સરસાઇઝ છે આપણે નેક્સ્ટ જોઈશું.